એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે આ તો છૂટા છેડા લેવા વાળા વરવો છે, આમાં પ્રેમ ક્યાંથી? હવે છેડા છૂટા નહીં થાય, છેડા વધારે ઘટ થઈ જશે. હા સારું સારું, મારું ટેન્શન ગયું. બાકી આ લીલાવતી છે ને, એ તો ગીતા મારી વાહે પડી ગઈ હતી. લાલે તો મને બહુ આમ બીવડાવી દીધી હતી બાપા. પણ એક વાત છે, આ લોકોની વાત કરવાની સ્ટાઇલ બહુ સારી છે. જોને કયું ના બે જણા ઘૂટર ઘૂ કરે, પણ મારા હાર આપણને જરાય ડિસ્ટર્બ નથી કરતા. તમે અમને ડિસ્ટર્બ કરો છો. ઓહ, તમે સાંભળતા હતા? તે મો બંધ થાય, કાન તો બંધ ન થાય ને. સોરી તમે બે જણા વાતો કરો, અમે લોકો જાય. હાલ. અરે જાઓ છો ક્યાં? અહીંયા આવો. સોરી તો મારે તમને કહેવાનું છે ગીતા, ગોરાંડે, મને માફ કરી દો. એ મુજભાઈ, મને પણ માફ કરી દો. અને મને એમ કે હું લીલાને ટેન્શન આપું કે મને બીજું કોઈ મળી ગઈ છે એટલે પાછી મારી પાસે આવી જાય. અને મારે પણ છે ને આ ઈંટ તો જો પથ્થરથી આપો તો ને, એટલે મેં તમને હેરાન કર્યા હો કર્નલ અભ્યંકર. હા હારો, તમે લોકો એકબીજાને ઈંટ ને પાણકા મારવાની વાતમાં અમારા ટકા તોડી નાખ્યા એનું હું. પ્લીઝ મને માફ કરી દો. અરે એમ થોડા તમને બેને માફ કરશું હે? અમે તો છે ને તમારા બંનેના ફરીથી મેરેજ કરાવીશું. લગ્નની વાત ક્યાં કરો છો? અમે બંને તો ફરીથી હનીમૂન પર જવાના છીએ. ખરેખર ક્યાં જવાના હનીમૂન પર? ખંડાલા. સાપુતારા. ના ના ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. સાપુતારા નહીં, ખંડાલા જવું છે. ખંડાલા નહીં, સાપુતારા જવું છે, સમજી? ગીતા, આ મારા હારા મૂંગા રહીને આંખોથી જ વાતો કરતો હતા ને, એ સારું હતું. આમ તો પાછી હોળી હરકશે જો છે. ઓ તમારું જનરલ નોલેજ તો આવ ઝીરો છે. હાલો હવે અરે એક વાત તમને કહ્યું ને કે મારે ખંડાલા જ જવું. અરે ખંડાલા તો આમિર ખાન જાય, હું નટવર છું. સાપુતારા જવાનું છે આપણે. સાપુતારા મચાર. શું પાર્ટનો અફેર છે? કઈ દે કે આ વાત ખોટી છે. બેના, તને મારા કોન્ફિડન્સ પર શંકા છે? ના, તારી ઇન્ફોર્મેશન પર શંકા છે. પાર્થ, તું બીજી કોઈ છોકરી સાથે લફડું ચાલે છે એ વાત માનવા હું તૈયાર નથી. બેના, આ જે ફોર જુઠ્ઠાણું નહીં, પણ જે ફોર જોબન પુત્રા ડિટેક્ટિવ નો રિપોર્ટ છે. આટલો ગંભીર આરોપ પાર્થ ઉપર? તારી પાસે કોઈ સાબિતી છે આ વાતની? સાબિતી માટે છે ને પૈસા ખર્ચવા પડે, એટલે તું માત્ર રિપોર્ટ થી કામ ચલાવી લે. કેટલા પૈસા લાગશે આ વાતની સાબિતી માટે? જો ઇન્ફોર્મેશન ના 500 થતા હોય તો સાબિતીના 5000 તો થાય જ ને. એટલે કહું છું, ખોટી સાબિતીની જીદ ના કર. એક મિનિટ, હાલે 5000 રૂપિયા. તું સિરિયસ છે? તને આ મામલો સિરિયસ નથી લાગતો? હા લાગે છે યાર. મારી સાબિતી ક્યાંથી લાવવી? તું બોલ્યો તું? એ તો મારી પર્સનલ વાત હતી. તું ચિંતા નહીં કર, તને સાબિતી મળી જશે. તો હું શું કરું જ્યાં સુધી તું સાબિતી નથી લાવતો ત્યાં સુધી? ચિંતા સિવાય બીજું કંઈ પણ કર. ચિંતા તો મારે કરવાની છે, સાબિતી લાવવાની. તું એક કામ કર, પાર્ટને છે ને ક્રોસ ચેક કર. કેવી રીતે? આલે આ કાગળ. આ શું બહુ ખાનગી લખાણ છે, તું કઈ વંચાતું નથી. ઓહ સોરી. આલે આ કાગળ અને પાર્થને આમાં ક્વેશ્ચન પૂછ. એકદમ વાહિયાત આઈડિયા છે. પાર્થને ડાયરેક્ટ પૂછીશ તો સાચું થોડી બોલશે. અરે બેની, આમાં એસ ફોર સામાન્ય સવાલ નથી, પણ એસ ફોર સાયકોલોજીકલ સવાલ છે. મોટા મોટા ડિટેક્ટિવ નાના નાના સવાલ પૂછી મોટા મોટા કેસ આમ સોલ્વ કરતા હોય છે, સમજી? એમ મારી સાથે તારા લગ્ન નહીં થયા હોત તો તું શું કરત? એકદમ ભંગાર સવાલ છે. આના જવાબથી શું ધૂળ ખબર પડશે કે એના મનમાં શું છે? આ સવાલનો એક જ સાચો જવાબ છે. જો એ તને ખરેખર પ્રેમ કરતો હશે ને તો એ તને કહેશે કે પ્લીઝ આવું ના પૂછ, આવું હું વિચારી પણ નથી શકતો. ઓહ એમ. જો એ આ સવાલનો જવાબ બિલકુલ દુખી થયા વગર આપે ને તો એનો મતલબ એ તારા પ્રેમ બાબતે બિલકુલ સિરિયસ નથી. ઓહ, પાર્થ આનો સાચો જવાબ આપશે ને
પૂછીને જો, ખબર પડી જશે. હમણાં તો બીજો સવાલ વાંચ. તને મારા વાળ ગમે છે કે મારી આંખ? એકદમ બંડલ સવાલ છે આ. અરે બેની, તને આ સવાલથી ખબર પડી જશે કે પાર્થનો પ્રેમ સાચો છે કે પાર્થ પોતે જ બંડલબાજ છે. કેવી રીતે? જો એ આંખ કહે તો એનો મતલબ છે કે એ તને ચાહે છે. આંખમાં જોવા માટે ઈમાનદારી જોઈએ, પણ જો એ કોઈ બીજાના પ્રેમમાં હશે ને તો એ તારા વાળમાં જોતા જોતા તને કહેશે કે એને તારા વાળ ગમે છે, કેમ કે તારા વાળમાં જોતા જોતા બીજી છોકરીની કલ્પના કરી શકશે, જ્યારે પત્નીની આંખમાં જોતા ન કરી શકે. સમજી? ઓ, આ વળી જબરી વાત. ત્રીજો સવાલ જોવા દે. તને દાળ ભાત ગમે છે કે બિરયાની? ઓહો, આ શું બેવકૂફ જેવો સવાલ છે. એ બેની, જો એ દાળ ભાત જવાબ આપશે ને તો સમજજે કે એનું મન અહીંયા ત્યાં નથી ભટકી રહ્યું. જાણે બિરયાની એટલે કે વેરાયટી, અલગ અલગ શાકનું મિશ્રણ. સમજી? એટલે તને ખબર પડશે કે એને ફક્ત ચારુમાં રસ છે કે અલગ અલગ ચક્કરમાં. સંદીપ, તું તો જીનિયસ છે, જીનિયસ. એ તો નાનપણથી જ કહું છું કે હું જે ફોર જોબનપુત્રા નહીં, પણ હું જે ફોર જીનિયસ છું. હે ભગવાન, સંભાળજે. પાર્થ સાચા જવાબ નહીં આપે તો હું ફેલ થઈ જઈશ. શું કહું સુજાતા, 2500 નો ડ્રેસ, એ પણ પાર્થે ઓર્ડર કર્યો, એ પણ ચારુ માટે? શું તારી પાસે ફોટો પણ છે? કેમ તે કેમ ફોટો પાડ્યો? ઓહ, એટલે રેફરન્સ માટે દરેક ડ્રેસના ફોટા પણ પાડો છો? શું તો ઓહ, એટલે પાર્થ અને એના ફ્રેન્ડની ડ્રેસ ડિઝાઇનર બેન કેતકી, એ બંને ડ્રેસ જોવે છે એવો ફોટો છે ને મારા માટે એક પણ ડ્રેસ ઓર્ડર નથી કર્યો. મને તો માનવામાં જ નથી આવતું સુજાતા. તું જ કે આ ઈશ્વર અને પાર્થ મારી સાથે કેટલો મોટો અન્યાય કરી રહ્યા છે. જો પત્ની માટે 2500 નો ડ્રેસ હોય તો બેન માટે 2600 નો ડ્રેસ હોવો જોઈએ કે નહીં? તું જ કે. અને પાર્થ, એણે તો મારી માટે 2400 નો ડ્રેસ પણ ઓર્ડર નથી કર્યો. આઈ એમ વેરી અપસેટ. બાય. ઈશા, જબ્બર ફસાઈ ગયો છું હું તો. કેમ, શું થયું? અરે, ચારુ છે ને પાર્થના અફેરનું પ્રૂફ માંગે છે. ઓહ, તો એને શંકા થઈ ગઈ? ઓહ, એટલે અરે તારા કેવા પર બહુ મોટા ઉપાડે મેં કહી તો દીધું કે પાર્થનું અફેર ચાલે છે, પણ હવે મારે પ્રૂફ લાવવું ક્યાંથી? છોડ ને યાર, આ કઈ સિરિયસ ઇશ્યુ નથી. હાલત તો અત્યારે મારી ખરાબ છે. હું બહુ જ અપસેટ છું સંદીપ. મારી સાથે અન્યાય થયો છે. એ ઇશ્યુ મારો સિરિયસ છે. એ જેની પાસેથી 50 રૂપિયા કઢાવવા માટે નાકે દમ આવે, એ ચારુએ પ્રૂફ લાવવા માટે 1 સેકન્ડમાં 5000 રૂપિયા આપ્યા. 5000? વાવ. આવ નહીં, હાવ. એ પ્રૂફ ક્યાંથી લાવું? યાર, હું તો જબ્બર ફસાઈ ગયો છું. જો બકા, મેં તને ફસાવ્યો છે, હું જ તને બચાવીશ. આમાંથી 2500 રૂપિયા મને આપ, હું તને પ્રૂફ લાવીને આપી દઈશ. 2500 રૂપિયા નથી આપવા? વાંધો નહીં, પ્રૂફ તારી જાતે શોધીને લાવ. ઓકે ઓકે, એક કામ કર, આજે 2500 રૂપિયા લે, પણ પ્લીઝ પ્રૂફ લાવી આપ. વેરી ગુડ. અડધો કલાક પછી પાર્થ અને પેલી છોકરીનો ફોટો તને મળી જશે. ફોટો? ખરેખર? જા જા, એશ કર. થોડીક વારમાં પ્રૂફ તને તારા મોબાઈલ પર મળી જશે. ચાલ ભાગ હવે. હાય સુજાતા, તે મને કહ્યું તું ને કે પાર્થ અને પેલી કેતકીનો ફોટો તારી પાસે છે? હા, તો હમણાં ને હમણાં એ ફોટો મને મોકલ. હા હા હા, ઓકે, બાય. હું પણ કઈ ઓછી નથી ચારુ. એ ડ્રેસની મજા તો તને નહીં જ માણવા દઉં. ડ્રેસની મજા તો હું માણીશ. કમાલ છે આ અરીસો, જે તારા રૂપને સાચવી રહ્યો છે. બાકી કોઈ કાચી પોચી અરીસાની ફ્રેમ હોત ને તો આટલું બધું રૂપ
સંભાળી ન શકે, છલકવા માંડે. પહેલા તો મને એમ કે તારાથી તારો પ્રેમ સચવાય છે કે પછી છલકાઈ જાય છે? પ્રેમને સાચવવાનો ન હોય, એ તો છલકાય. લગ્ન પછી તું બદલાયો તો છે જ, હા પાર્થ? હા ચારુ, લગ્ન પહેલા હું ફૂલ ટાઈમ ડોક્ટર હતો અને પાર્ટ ટાઈમ પ્રેમી. જ્યારે હવે ફૂલ ટાઈમ પ્રેમી છું અને પાર્ટ ટાઈમ ડોક્ટર. અને ઓલ ટાઈમ દગાબાજ. એનીવે, હું તારા માટે એક સરસ સરપ્રાઈઝ લાવ્યો છું. ખબર છે તારી સરપ્રાઈઝ મારી સોતન જ કે બીજું કંઈ? હું તને થોડા સવાલ પૂછવા માંગુ છું. પૂછ. તું સવાલ છે અને હું જવાબ. મારી ચા. ઓકે ઓકે મારા પા, આ સવાલના થોડા સવાલ છે. પૂછ પૂછ. આ જવાબ પાસે બધા જ જવાબ છે. જે પૂછવું હોય તે પૂછ. તે જો મારી સાથે લગ્ન ન કર્યા હોત તો તું શું કરત? આ સવાલનો એક જ સાચો જવાબ છે. જો એ તને ખરેખર પ્રેમ કરતો હશે ને તો એ તને કહેશે કે પ્લીઝ આવું ના પૂછ, આવું હું વિચારી પણ નથી શકતો. અફેર. શું કહ્યું? અફેર? યસ ચારુ, આપણું અફેર જ ચાલતું હોત ને. ને આપણા લગ્ન થઈ ગયા છે તો તું શું કરી રહ્યો છે? અફેર. એટલે તું કબૂલ કરે છે? યસ ડિયર, તું મારી પત્ની કરતા મને પ્રેમિકા વધુ લાગે છે. તું રિસાઈ જાય, હું તને મનાવું, આવું બધું તો અફેરમાં જ ચાલતું હોય ને. ઓકે ઓકે, મારો બીજો સવાલ છે કે તને મારા વાળ ગમે છે કે પછી મારી આંખ? જો એ આંખ કહે તો એનો મતલબ છે કે એ તને ચાહે છે. આંખમાં જોવા માટે ઈમાનદારી જોઈએ. પણ જો એ કોઈ બીજાના પ્રેમમાં હશે ને તો એ તારા વાળમાં જોતા જોતા તને કહેશે કે એને તારા વાળ ગમે છે, કેમ કે તારા વાળમાં જોતા જોતા બીજી છોકરીની કલ્પના કરી શકશે, જ્યારે પત્નીની આંખમાં જોતા ન કરી શકે. સમજી? ઓ પાર્થ, કમ સે કમ આ સવાલનો જવાબ તો આંખ એમ આપ પ્લીઝ. સિમ્પલ, તારા વાળ મને વધુ ગમે છે. કે વાળ? મારી આંખોમાં શું પ્રોબ્લેમ છે? ના ના, તારી આંખોમાં કઈ પ્રોબ્લેમ નથી. તારા વાળ કેટલા સરસ, ડાયા અને મસ્ત મૂડમાં હોય છે. પહેલા પણ આવા જ હતા અને આજે પણ મનમોજી છે. જ્યારે તારી આંખો ક્યારેક ક્યારેક ટેન્શનમાં હોય છે તો ક્યારેક ક્યારેક ગુસ્સામાં હોય છે. અરે ક્યારેક તો ટેન્શન અને ગુસ્સાનું બંનેનું મિક્સર હોય છે. રેવા દે, આંખમાં જોવાની હિંમત નથી એ સમજાઈ ગયું. ઓકે, હવે મને એમ કે તને દાળ ભાત ગમે છે કે પછી બિરયાની? પ્લીઝ કમ સે કમ આ સવાલમાં તો મારી લાજ રાખજે પાર્થ. બિરયાની. અરે ચારુ, દાળ ભાત તો કેટલા સિમ્પલ હોય છે. બિરયાનીમાં કેટલી વેરાયટી હોય છે. અરે વિવિધ પ્રકારના શાક હોય છે. એની સજાવટ મન મોહી લે એવી હોય છે. અને એમાં પણ જો હૈદરાબાદી બિરયાની હોય તો જો નામ લીધું ને મોઢામાં પાણી આવી ગયું. બસ કર બિરયાનીના વખાણ. અરે બેની, જો એ દાળ ભાત જવાબ આપશે ને તો સમજજે કે એનું મન અહીંયા ત્યાં નથી ભટકી રહ્યું. જાણે બિરયાની એટલે કે વેરાયટી, અલગ અલગ શાકનું મિશ્રણ. સમજી? એટલે તને ખબર પડશે કે એને ફક્ત ચારુમાં રસ છે કે અલગ અલગ ચક્કરમાં. પણ મેં તો એવું શું કહ્યું? He loves me. He loves me not. 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 He loves me. He loves you not. તું પીઠ પાછળ શું કરે છે? અરે તે જ તો મને કોન્ટ્રાક્ટ આપેલો કે તારા પીઠ પાછળ શું ચાલે છે એનો રિપોર્ટ લાવવો. ઓકે ઓકે બોલ. પાર્થનું કોઈની સાથે અફેર ચાલે છે. શું બકવાસ કરે છે? સોરી શું બકવાસ કરે છે તું? અવાજ ના કર. ફોન છે તારી પાસે? અરે એક મિનિટ, તે માથાકૂટ ના કર, સીધો પોઈન્ટ પર આવ. સમજ,
આ છે ને ખાનગી વાત છે, કોઈને ખબર ના પડવી જોઈએ એટલે આવી રીતે જ કરાય. પણ વાત શું છે? મેં છે ને પાર્થનો પીછો કર્યો. એ એક હોટલમાં ગયો અને એક છોકરીને મળ્યો અને પાર્થ અને છોકરી બે હસીને વાત કરતા હતા. શું વાત કરે છે? એ લોકો શું વાત કરે છે એ ના સંભળાયું. અરે મારો કહેવાનો મતલબ છે તું શું વાત કરે છે? અચ્છા, સંભળાયું નહીં? રિપીટ કરું? ના. પેલી છોકરી કોણ હતી? તે બરાબર જોયું? એ પાર્થ જ હતો? હા, એ પાર્થ જ હતો અને એણે એ છોકરીને એક ડ્રેસ પણ ગિફ્ટ કર્યો અને બંને બહુ જ ખુશ હતા. મને વિશ્વાસ નથી આવતો તારી વાત પર. તને છે ને પ્રૂફ દેખાડવું જ પડશે. દેખાડ. અરે મોટા ભાઈ મારી વાત તો સાંભળો. અરે તમે સાંભળો તો ખરા, હું શું કહું છું તમને. ફોન પર પ્રૂફનો ફોટો મોકલી દીધો છે, ચેક કરી લેજે. હવે હું જાઉં છું. અરે મેં તમને એક આખી પડીકી દવા લેવાનું કહ્યું હતું, એટલે પડીકી સાથે નહીં, પડીકીની અંદરની દવા લેવાનું કહ્યું હતું. એક કામ કરો, તમે ક્લિનિક પર આવો, ત્યાં વાત કરીએ આપણે. ઓકે, હા. અરે ચારુ, તું અહીંયા વરંડામાં શું કરે છે? તું વરાંડાની બહાર શું કરી રહ્યો છે? એટલે બહુ શોખ છે ને તને અફેર કરવાનો? ગઈકાલે રેસ્ટોરન્ટમાં કોની સાથે હસીને ઉભરાઈ રહ્યો હતો? કાલે રેસ્ટોરન્ટમાં? ઓહો, રોજ નવી છોકરી હશે ને, એટલે યાદ નથી આવતું કે ગઈકાલે કોણ હતી. અરે શું મન ફાવે એમ બોલે છે તું? નથી યાદ આવતું? હમણાં બતાવું તને. હા જો, આ કોણ છે આ? અરે આ તો કેતકી છે. આવી કેટલી છે? અરે ચારુ, આ તો મારા દોસ્તની બેન છે. બેન તો તારા દોસ્તી છે, તારી શું છે? હું નાખી દેવા જેવી વાત કરે છે. અરે અમે લોકો શું કામ મળે, સાંભળ તો ખરા. તારે ડ્રેસ ગિફ્ટ આપવો હતો એટલે ને? બરાબર. બેશરમ, પાછો હા પણ પાડે છે. શું બેશરમ? અરે એ ડ્રેસ તને જ ગિફ્ટ આપવા માટે છે. તો ફોટામાં શું આની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો? ડ્રેસ ગિફ્ટ કેવી રીતના અપાય? અરે કેતકી ડ્રેસ ડિઝાઇનર છે અને હું તું અફેર ડિઝાઇનર છે કેમ? ચૂપ, એકદમ ચૂપ. અરે મને બોલવા તો દે. ડરાવે શું છે એટલો મોટો અવાજ કાઢીને? ગુનો તારો ને ડરવાનું મારે? અરે મેં કોઈ ગુનો કર્યો જ નથી પણ. હા, ગુનો તો મેં જ કર્યો છે તારા પર ભરોસો કરીને. અરે 2 મિનિટ તું શાંત પડીશ અને જરા સાંભળ કે મામલો શું છે. નથી સાંભળવા મને તારા જુઠ્ઠાણા. શું ચળમળ ચાલે છે બંનેની? અને હસવું આવી રહ્યું છે. અહીંયા મારું ઘર ભાંગી રહ્યું છે. ઘર તો મારું ભાંગી ગયું છે, તારા તો જલસા ચાલી રહ્યા છે. અરે શાંત પડો બંને જણા. અને તું શાનો મને ધમકાવે છે? ધમકાવના તો શું કરું? હા, આ બધી મોકાણ છે ને તમારા લીધે શરૂ થઈ છે. તમે બંને જણા તો ભેગા થઈ ગયા પણ અહીં તમારા ઝઘડાને ખો આપી દીધો. ઓહો, કરણી પોતાની અને વાક કાકાજીનો કાઢે છે તું. મારી કઈ કરણી? ચારુ, તારું ભેજું છે ને ખરાબ થઈ ગયું લાગે છે. ઠીક છે, તો લઈ આવ સારા ભેજાવાળી. તને પણ શાંતિ અને મને પણ શાંતિ. અરે ચારુ, એકના એક શું ગાયા કરે? અરે ચારુ, મારી વાત તો સાંભળ. કોઈ ગેરસમજ થઈ લાગે છે કે પછી તારે છૂટા પડવાનું બહાનું જોઈએ છે? ઓહો, લોચો આપણો હતો અને ફસાઈ ગયા બંને. હે ભગવાન, આ આપણા લોચાને દૂર કરતા કરતા ઈ બંને એકબીજાથી દૂર થઈ ગયા. રે મારું તો મગજ કામ નથી કરતું. આનું તો કોઈ દી ન કરતું હોય પણ એવું તે હું થઈ ગયું છે. બંને જણા એકબીજા પર આગ ઓકી રહ્યા હતા. હા, પણ અમે જાતે સાંભળ્યું હતું. એ બંને જણ ડાયવોર્સની વાત કરવા માંડ્યા હતા. ઓ ગોડ, તું અમને હું બતાવે છે આ? અરે અમારી ચારુ તો કેટલી સંસ્કારી ને સુશીલ છે, આખા વડોદરાને ખબર છે એની. પણ તાળી કોઈ દિવસ એક હાથે નથી વાગતી અભ્યંકર. હાય વેવાઈ, તમે હાવ સાચી વાત કરી. જો એક હાથે નથી વાગતી તાળી. એ તું છે ને આવા ખોટા સમય આમ સાચી વાત કરવા માંડી. એક કડબોથ મેલી હોય ને, અરે તું કેમ ભૂલી જાય છે કે તું ચારુની હક્કી માં છો? અભ્યંકર, એમાં તમે વેવણને શું કામ વળો છો? વાત સાચી હોય ને તો કોઈ પણ સાથ આપે.
પણ એમાં તમે વેવાઈને એવું શું કામ કહો છો? એ ક્યાં કઈ ખોટું બોલ્યા? અચ્છા એટલે હું ખોટું બોલ્યો એમ? અરે મારા હારા, તું હું બોલ્યો છે ને ઈ મારે કાળજે કોતરાઈ ગયું છે. હું કઈ ભૂલ્યો નથી. હા, અને મારે પણ છે ને તમને યાદ અપાવવાની કોઈ જરૂર નથી કે તમે કેવી કેવી વાત પર કેવા કેવા ઝઘડા કર્યા છે મારી સાથે.